હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલના લેક્ચરમાં જે ગાયો છે એની પહેલે તો લાક્ષણિકતાઓ, એના જે મેઇન પોઈન્ટ્સ હતા એ આપણે કવર અપ કરેલા હતા. ત્યારબાદ આપણે ગુજરાતમાં જે પણ ગાયોની મેઇન બ્રીડ છે એના વિશેની આપણે માહિતી મેળવી હતી, બરાબર છે. તો જેને પણ ગઈકાલનો લેક્ચર ના જોયો હોય તો એ લોકો જોઈ આવજો, કેમ કે ગઈકાલના લેક્ચરમાંથી આરામથી તમને 2 થી 3 માર્ક્સનું પૂછાઈ શકે એવું છે, બરાબર છે. અને સેમ આજનો લેક્ચર પણ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું અને આજે ફરી જણાવું છું કે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ગાયો અને ભેંસોમાંથી મોસ્ટલી ક્વેશ્ચન નીકળતા હોય છે, બરાબર છે. અને આ વખતે તો આપણે જે ખેતી મદદનીશનું પેપર હશે 120 માર્ક્સનું જે એગ્રીને લગતું ટેકનિકલ હશે, બરાબર છે. તો એમાં હરેક સબ્જેક્ટ છે, મતલબ હરેક આપણા એગ્રીકલ્ચર રિલેટેડ જેમાં અંદર જેટલા પણ આપણે સબ્જેક્ટ્સ આવે છે હરેકમાંથી ક્વેશ્ચન નીકળવાની સંભાવના ખૂબ જ વધારે છે. આપણે હવેના જે 120 માર્ક્સનું જે પેપર છે એમાં તમે એવું ના ધારી શકો કે ચલો મારે ઇકોનોમિક્સ તો કે નથી કરવું, સ્ટેટિસ્ટિક તો કે નથી કરવું કેમ કે અમને નથી ફાવતું, અથવા તો કોઈ એવું કે અમારે વેટરનરી છે, એનિમલ હસબન્ડરી છે, નથી કરવું. તેવું નહીં ચાલે, કેમ કે હરેક પોર્શનમાંથી ક્વેશ્ચન નીકળશે જ, અને એ પણ ગુજરાતીમાં હશે. જો કોઈ ઇંગ્લિશની રેફરન્સ બુક વાંચતા હોય તો પ્લીઝ એને ગુજરાતીમાં જોજો, કેમ કે ઇકોનોમિક્સ છે એવો સબ્જેક્ટ છે કે જેનો ગુજરાતી મિનિંગ પણ કંઈક અલગ હોય છે અને સાથે સાથે એનો ઇંગ્લિશ મિનિંગ પણ અલગ હોય છે, બરાબર છે. અને હિન્દીમાં પણ કંઈક અલગ હોય છે, તો એ થોડોક ટ્રિકી સબ્જેક્ટ છે, બરાબર છે. તો એમાં વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. તો સેમ આપણે એનિમલ હસબન્ડરીનું કહીએ તો પણ એમાં છે ઘણા એવા વર્ડિંગ છે કે જે તમને બહુ ખૂબ જ ડિફરન્સ લાગશે, બરાબર છે. ઓલમોસ્ટ હરેક સબ્જેક્ટમાં એવું કંઈક ને કંઈક હોય છે, પરંતુ કેવું છે જે મેજર સબ્જેક્ટ છે, એગ્રોનોમી છે, પીબીજી છે, સીડ સાયન્સ છે, એન્ટોપેથો છે, કે જે ગુજરાતી વર્ડિંગ તો એમાં અલગ અલગ છે જ, પરંતુ તમે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ સાંભળેલી હોય છે કે જેના લીધે તમે જો ક્વેશ્ચન્સ ના પણ આવડતો હોય તો પણ તમે એલિમિનેટ કરીને આન્સર કંઈક ને કંઈક તો લખી શકો, બરાબર છે. પરંતુ ઇકોનોમિક્સ એવો સબ્જેક્ટ છે કે એમાં તમે એલિમિનેશન એ ખૂબ ઓછું કરી શકો છો. એટલા માટે હરેક આપણા જે પણ એગ્રીકલ્ચરને રિલેટેડ અંદર જે પણ સબ્જેક્ટ આવે છે બધાનું વ્યવસ્થિત રીતે તમારે કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે હવે 120 માર્ક્સનું જો આપણું સ્પેસિફિક ટેકનિકલ આપણને પૂછતા હોય તો આપણે એવું ના કહી શકીએ કે આપણે આ સબ્જેક્ટ છે મારે સ્કીપ કરીને જવું છે, અને એવું પણ બની શકે કે આપણે જે સબ્જેક્ટ સ્કીપ કર્યો હોય એમાંથી જ 5-6 ક્વેશ્ચન નીકળી ગયા હોય તો આપણા માર્ક્સ તો જતા રહે ને, અને આપણે તો મેક્સિમમ માર્ક્સ કવર કરવાના હોય છે, કેમ કે એક માર્ક્સ માટે પણ છેલ્લે આપણે મેરિટમાં અટકી પડતા હોય છે, એટલા માટે, બરાબર છે. તો આજનો લેક્ચર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, અને આ લેક્ચરમાંથી પણ તમને એક્ઝામમાં આરામથી 2 થી 3 માર્ક્સનું પૂછાઈ શકે એવું છે, બરાબર છે. તો વ્યવસ્થિત રીતે તમે લોકો ધ્યાન આપજો, ઓકે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર, ઓકે. પણ આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. તો ચાલો ફ્રેન્ડ્સ, તો સૌપ્રથમ આપણે વાત કરીએ 2019ની જે વસ્તી ગણતરી થઈ હતી, કોની વસ્તી ગણતરી થઈ હતી? પશુધનની, બરાબર છે. તો એમાં જો આપણો ભારત દેશ છે કે જેમાં પશુધન છે એની કેટલી સંખ્યા આપણને જોવા મળેલી હતી? તો કે 53.58 કરોડ, બરાબર છે. આપણે વસ્તી ગણતરી અત્યારે લેટેસ્ટ હમણાં જ થયેલી છે 2024માં, બરાબર છે. પરંતુ એના ડેટા અત્યારે પબ્લિશ થયેલા નથી, એટલે આપણે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ 2019ના જે ડેટા છે એને કન્સિડર કરીએ છીએ, બરાબર છે. જો આપણા ડેટા 2024ની જે વસ્તી ગણતરીના પબ્લિશ થઈ જશે તો આપણે એને કન્સિડર કરશું, પરંતુ અત્યારે સાઇટ ઉપર અવેલેબલ નથી. મેં ચેક કરેલું છે, ત્યારબાદ જ તમારા માટે આ ડેટા મેં મૂકેલા છે, બરાબર છે. અને આપણે વાત કરીએ પશુધનની જે વસ્તી ગણતરી છે એ સૌપ્રથમ ક્યારે થઈ હતી? તો આ ક્વેશ્ચન મેં તમને બહુ બધી વખત કીધેલો છે, તો બધા મને કમેન્ટ બોક્સમાં એનો આન્સર આપજો, બરાબર છે. અને એક ક્વેશ્ચનનો આન્સર હું તમને આપી દઉં કે આ જે પશુધનની વસ્તી ગણતરી હોય છે દર 5 વર્ષે થતી હોય છે, બરાબર છે. પણ સૌપ્રથમ વખત ક્યારે શરૂ થઈ હતી એનો આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે, કેમ કે મને યાદ છે મેં MCQ સિરીઝમાં પણ એક ક્વેશ્ચન લીધેલો છે અને ખૂબ પહેલાં લીધેલો છે, એટલે તમને ઓબ્વિયસલી વાત છે તમે બધાએ અત્યારે જોઈ જ લીધો હશે એ કે આપણો MCQ સિરીઝનો ક્વેશ્ચન, બરાબર છે. તો એનો આન્સર તમે મને આપજો, ઓકે. ત્યારબાદ આપણે વાત કરીએ કે 2019ની જે પશુધનની જે વસ્તી ગણતરી થઈ હતી તો એમાં ભારતમાં જે પશુધન છે એ 53.58 કરોડ હતું, બરાબર છે. અને એ જે 53.58 કરોડ જે આપણું પશુધન હતું એમાંથી 19.13 કરોડ શું છે? તો કે ગાયો છે, બરાબર છે.
ત્યારબાદ છે 11.2 કરોડ ભેંસો છે અને 6.51 કરોડ છે એ ઘેટા સાથે આપણે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આપણો ભારત દેશ આવે છે. તો ભારત દેશ છે એ પ્રથમ ક્રમાંકે શા માટે આવે છે? તો કે પશુધનમાં. પશુધન સૌથી વધારે વિશ્વમાં ભારત દેશ પાસે છે અને એટલા માટે જ આપણો ભારત દેશ એ દૂધનું ઉત્પાદન પણ સૌથી વધારે કરે છે. બરાબર છે. આપણે વિશ્વની જે ભેંસોની કુલ વસ્તી છે એ કેટલી છે? કુલ વસ્તી તો કે 20.7 કરોડ છે. બરાબર. જે પૈકી 11.2 કરોડ ભેંસો છે એ ભારતમાં આપણને જોવા મળે છે. અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભેંસોની જે વસ્તી છે એ 1 કરોડ રહેલી છે. બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે આપણો જે દેશ છે એને ભેંસોના દેશ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. બરાબર છે. અને દેશનું જે કુલ દૂધ ઉત્પાદન થતું હોય છે એમાંથી 53% ફાળો છે એ ભેંસના દૂધનો રહેલો છે. મતલબ કે ખૂબ જ વધારે પડતો ફાળો એ ભેંસના દૂધનો રહેલો છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. 53% છે એટલે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભેંસનું જે વેતન હોય છે એનું સરેરાશ દૂધ ઉત્પાદન કેટલું હોય છે? તો કે 500. એટલે કે ભેંસનું એક વેતર હોય છે એનું સરેરાશ દૂધ ઉત્પાદન એ 500 કિલોગ્રામ રહેલું હોય છે. બરાબર છે. પરંતુ જ્યારે ભેંસોની મુરા, નીલી, રાવી અને જાફરાબાદી જેવી નસલોની જે ભેંસો છે એના વેતનનું જો કરવામાં આવે તો તે 2000 કિલોગ્રામ સુધી દૂધ ઉત્પાદન આપે છે. બરાબર છે. મતલબ કે આ જે મુરા, નીલી, રાવી તથા જાફરાબાદી જે ભેંસો છે એ દૂધ ઉત્પાદન વધુ પ્રમાણમાં આપે છે. કેટલું આપે છે? તો કે એ 2000 કિલોગ્રામ સુધીનું દૂધ ઉત્પાદન આપે છે. બરાબર છે. પણ આપણે જ્યારે વાત કરીએ સંકર ગાયોનું તો સંકર ગાયો કેટલું આપે છે દૂધ ઉત્પાદન? તો કે 2200 કિલોગ્રામ આપે છે. બરાબર છે. કે જે બિનવર્ગીકૃત ગાયોના જે હોય છે 600 કિલોગ્રામ જે દૂધ ઉત્પાદન હોય છે એની સરખામણી આપણે સારું ગણી શકાય છે. બરાબર છે. અને જો ભેંસના દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો ભેંસના દૂધમાં જે ફેટનું પ્રમાણ હોય છે એ ગાયના દૂધ કરતાં આપણને બમણું જોવા મળતું હોય છે. બરાબર છે. અને ભેંસોમાં ગાયની જેમ સંકરણ થઈ શકતું નથી. આ એક્ઝામ્પલ ઓફ ઇમ્પોર્ટન્ટ છે. ભેંસોમાં સંકરણ થઈ શકતું નથી. બરાબર છે. આપણે ગાયોનું છે એમાં સંકરણ કરી શકીએ છીએ. પરંતુ આપણે ભેંસોમાં જો કરવું હોય તો શું કરવાનું? તો કે પ્રોજની ટેસ્ટિંગ પ્રોગ્રામ હોય છે એના દ્વારા પ્રોજની ટેસ્ટિંગ પ્રોગ્રામ દ્વારા આપણે પસંદ કરેલો જે સિદ્ધ નર હોય છે કે જે સાંઠ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સિદ્ધ નર એટલે કે સાંઠ. ઓકે. એનો આપણે કૃત્રિમ વીર્યદાન દ્વારા ઉપયોગ કરીને ઓલાદ સુધારણા વડે દૂધ ઉત્પાદન આપણે વધારી શકતા હોઈએ છીએ. બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે મહેસાણી ભેંસ છે તો એ કેવી રીતે બની છે? તો કે મુરા અને સુરતી ભેંસ છે એનું સંકરણ કરીને આપણે મહેસાણી ભેંસ બનાવવામાં આવી છે. બરાબર છે. મુરા છે એ સાંઢ છે. બરાબર છે. અને સુરતી ભેંસ છે એના દ્વારા મહેસાણી ભેંસ છે એના જે બચ્ચા એવા એને આપણે મહેસાણી ભેંસ તરીકે ઓળખીએ છીએ. ઓકે. ત્યારબાદ ભેંસોની કુલ 17 બ્રીડ છે. બરાબર છે. આખા ભારતની વાત કરવામાં આવે તો ભેંસોની કુલ 17 બ્રીડ આપણને જોવા મળે છે. અને એ જે 17 બ્રીડ છે એના પૈકી 4 જે બ્રીડ છે એ ગુજરાતમાં આપણને જોવા મળે છે કે જે સારી ઓલાદની બ્રીડ છે. બરાબર છે. તો એ જે 4 બ્રીડ છે એમાં શું છે? તો કે સુરતી છે, મહેસાણી છે, જાફરાબાદી છે અને બન્ની છે કે જે ગુજરાતની મુખ્ય 4 બ્રીડ છે. બરાબર છે. અને ગાયની સરખામણી આપણે વાત કરીએ તો રેસાવાળો ખોરાક જે હોય છે એ 5 થી 7% વધારે પચાવવાની ક્ષમતા ભેંસ ધરાવતી હોય છે. બરાબર છે. અને ખોરાકનું દૂધમાં રૂપાંતરણ કરવાની પણ જે ક્ષમતા હોય છે ભેંસોમાં એ 4 થી 5% વધારે હોય છે. કોની સરખામણીએ? તો કે ગાયની સરખામણીએ. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે હવે વાત કરીએ 1 બાય 1 બધી ભેંસો વિશેની. બરાબર છે. તો પહેલી આપણે વાત કરીએ સુરતી ભેંસો. તો આ જે સુરતી ભેંસો છે એનું મૂળ સ્થાન શું છે? તો કે સુરતી ભેંસોનું મૂળ સ્થાન એ ખેડા જિલ્લો છે તથા તેમના નજીકના ખેડા, આણંદ, નડિયાદ અને અમદાવાદ જિલ્લો છે કે જ્યાં આપણને સુરતી ભેંસો છે એ જોવા મળતી હોય છે. બરાબર છે. અને સુરતી ઓલાદને નડિયાદી, ચરોતર અને ગુજરાતી નામે પણ આપણે ઓળખતા હોઈએ છીએ ભેંસોને.
અને આ જે ભેંસો છે સુરતી ભેંસો કે જે અમદાવાદથી સુરત સુધી આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. અને પરંતુ જે નમૂનેદાર ભેંસો એટલે કે જે ચરોતર વિસ્તાર જે છે કે જ્યાં મહી અને સેઢી નદી વચ્ચેનો જે પ્રદેશ છે ચરોતર વિસ્તાર છે કે જ્યાં તમાકુનું વાવેતર પણ ખૂબ પ્રમાણમાં થાય છે, આપણને ખ્યાલ છે, બરાબર છે. તો એ ચરોતર વિસ્તારમાં પણ સુરતી ભેંસો છે આપણને જોવા મળે છે, બરાબર છે. કે એ જે મહી અને સેઢી નદી વચ્ચેનો જે વિસ્તાર છે કે જેમાં આણંદ, નડિયાદ, બોરસદ અને પેટલાદ તાલુકા છે કે જે આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યાં આપણને આટલા જે વિસ્તારો છે ત્યાં આપણને સુરતી ભેંસો છે એ જોવા મળતી હોય છે. ઓકે, ત્યારબાદ છે સુરતી ભેંસ. તો એના લાક્ષણિકતા શું છે? તો કે આ જે સુરતી ભેંસો હોય છે એ મધ્યમ કદની અને પાસાદાર બાંધાની હોય છે, બરાબર છે. અને એનો જે રંગ હોય છે ભૂરાથી માંડીને કાળો આપણને જોવા મળતો હોય છે, બરાબર છે. અને નમૂનેદાર જે ભેંસો હોય છે એમાં એક જડબાની જે ગળા અને બીજા આગલા એમ 2 પગની નજીક હડા એમ 2 કે તેથી 2 ઇંચ પહોળા એક ગળાપટ્ટું આપણને જોવા મળતું હોય છે, બરાબર છે. અને આ જે ભેંસ હોય છે સુરતી ભેંસ એનું માથું ગોળ અને નાનું હોય છે, શિંગડા ટૂંકા, ચપટા અને દાંતરડા જેવા હોય છે. તો આપણા એક્ઝામ માટે આ ઇમ્પોર્ટન્ટ છે. આપણને એવું ક્વેશ્ચન પૂછાઈ શકે. 1 મિનિટ હું રેડથી હાઇલાઇટ કરી દઉં એટલે તમને વ્યવસ્થિત દેખાય. કે દાંતરડા જેવા શિંગડા છે એ ક્યાં ભેંસના જોવા મળે છે? તો દાંતરડા જેવા શિંગડા છે એ સુરતી ભેંસના જોવા મળે છે, બરાબર છે. અને એ ભેંસના જે કાન હોય છે એ કેવા હોય છે? તો કે મધ્યમ કદના અને આકાવાળા હોય છે. અને પીઠ હોય છે એ કેવી હોય છે? સીધી હોય છે. અને જે બાવલું હોય છે એ ચોરસ મધ્યમ કદનું આંચળ સમાંતરે ગોઠવાયેલા હોય છે, બરાબર છે. અને આ જે સુરતી ભેંસો હોય છે એનું દૂધ ઉત્પાદન ક્ષમતા હોય છે માટે આપણે દેશમાં પ્રખ્યાત છે, મતલબ કે વધુ દૂધ ઉત્પાદન આપે છે, બરાબર છે. આ જે સુરતી ભેંસ છે એની હાઇટ નાની હોય છે પરંતુ દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ મહેસાણી ભેંસની. તો મહેસાણી ભેંસ છે તો આ જે ભેંસ છે એ મુરા ભેંસો અને સુરતી ભેંસ છે એની ઓલાદના સંકરણથી ઉદ્ભવી છે, બરાબર છે. અને આ જે જાતિની જે ભેંસો છે એનું વતન મહેસાણા હોય આપણે આ ભેંસોને મહેસાણી ભેંસ તરીકે ઓળખીએ છીએ. ઓકે, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં આ ભેંસો જોવા મળે છે, બરાબર છે. ઉપરાંત મુંબઈ, પૂના વગેરે જેવા મોટા શહેરોમાં દૂધ ઉત્પાદન વ્યવસ્થા અર્થે આપણને નિભાવવામાં પણ આ ભેંસ ખૂબ સારો એવો ભાગ ભજવતી હોય છે. ત્યારબાદ છે મહેસાણી ભેંસની આપણે લાક્ષણિકતા વાત કરીએ તો આ જે ઓલાદ છે એ શુદ્ધ નહીં હોવાથી બધા જાનવરોમાં એકસરખા લક્ષણો જોવામાં આવતા નથી, કેમ કે આનું સંકરણ થયેલું છે. મેં આગળ તમને જે વાત કરીને મુરા અને સુરતીનું સંકરણ થવાથી મહેસાણી ભેંસ બને છે, બરાબર છે. કેટલાક જાનવરો મુરા જે ઓલાદ છે એના તો કેટલાક સુરતી ઓલાદને મળતા આવે છે, બરાબર છે. મહેસાણી ભેંસો છે એ મુરા કરતાં કદમાં નાની છે પરંતુ લંબાઈમાં વધારે ધરાવે છે, બરાબર છે. જ્યારે ભારે માથાવાળી છે અને રંગે કાળી, ભૂરી તેમજ ચાંદરી હોય છે. કેવી છે? કાળી, ભૂરી અને ચાંદરી, બરાબર છે. અને આ જે સુરતી મહેસાણી ભેંસ છે એના શિંગડા કેવા છે? સુરતી ભેંસોના શિંગડા જેવા ચપટા, દાંતરડા આકારના અને તેના કરતાં પણ લાંબા અને અણી આગળ હોય છે, બરાબર છે. અણી આગળ હોય છે એવા શિંગડા આપણને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે જાફરાબાદી ભેંસ. તો આ જે જાફરાબાદી ભેંસ છે કે જેને આપણે કાઠિયાવાડી ભેંસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઓકે, આ ઓલાદના જે જાનવરો છે આપણા દેશમાં અન્ય ભેંસોની સરખામણીમાં મોટા અને કદમાં વજનમાં ભારે હોય છે. આ એક્ઝામમાં આપણને પૂછાઈ શકે છે કે ગુજરાતની કઈ ભેંસ છે કે જે કદમાં મોટી અને વજનમાં ભારે જોવા મળે છે? તો એ કઈ છે? જાફરાબાદી ભેંસ છે, બરાબર છે. અને આ જે જાફરાબાદી ભેંસ છે એનો રંગ કેવો છે? તો કે એકદમ મેષ જેવો કાળો હોય છે, બરાબર છે. એકદમ બ્લેકિશ આપણને જોવા મળે છે જાફરાબાદી ભેંસ. અને આની જે ચામડી જાડી અને ઓછા વાળવાળી હોય છે, બરાબર છે. પરંતુ માથું હોય છે એ ભારે અને ઉપસેલા કપાળવાળું આપણને જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો. આ જુઓ તમે, એકદમ ભારે અને આપણને જોવા મળે છે, બરાબર છે. અને ભારે જે માથું હોય છે અને કપાળ ઉપસેલું હોય છે એટલે શું થાય છે? તો કે આંખો ઝીણી અને ઊંડી ઉતરેલી આપણને જોવા મળે છે, બરાબર છે. ઢોરના શિંગડા એ ભારે, લાંબા
ચપટા પહોળા હોય છે અને જે નીચે છે બાજુએ વળેલા હોય છે. જુઓ તમે અહીંયા તમે જોઈ શકો છો. એક સેકન્ડ, હું હાઇલાઇટર લઈ લઉં, તમને વ્યવસ્થિત રીતે સમજાય. જુઓ, આ જે શિંગડા છે એ કેવા છે, નીચેની બાજુ અહીંથી વળેલા તમને જણાય છે ને, એટલે આ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જુઓ, અહીંથી શિંગડું નીચેની બાજુ જાય, પછી આ અણી આવે છે ત્યારે તે ઊંચીની સાઈડ જોવા મળે છે, બરાબર છે. અને કાનનું મૂળ શિંગડા પાછળ ઢકાયેલું હોય છે. શરીર લાંબુ પણ પ્રમાણમાં ઢીલું, ગરદન ભરાવદાર અને પૂંછડું ઘૂંટણ સુધીનું પહોંચતું આપણને જોવા મળે છે. આ હોય છે એ સુવિકસિત, લબડતું અને આંચળ અસમાંતર ગોઠવાયેલા આપણને જોવા મળે છે જાફરાબાદી ભેંસના, બરાબર છે. ત્યારબાદ આપણે જાફરાબાદી ભેંસ છે એની વાત કરીએ તો આ જે જાફરાબાદી ભેંસ છે એનું શું છે તો કે સરેરાશ જે વજન હોય છે એ 500થી 600 કિલોગ્રામ આપણને જોવા મળે છે, બરાબર છે. અને બીજી વાત કરીએ કે આ જે ભેંસ હોય છે વિયાણના જે પ્રથમ વિયાણ હોય છે એની વય 48થી 54 માસની આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. અને ત્યારબાદ જે દૂધ ઉત્પાદનની જો વાત કરીએ તો આ જે ભેંસ છે એ એક વેતર જે હોય છે એમાં 2250 કિલોગ્રામ જેટલું દૂધ ઉત્પાદન આપે છે. અને આ જે ફેટ હોય છે જાફરાબાદી ભેંસ એનું ફેટ 8.5% જેટલું હોય છે. ખૂબ જ સારું ફેટ આ ભેંસ આપણને જોવા આપે છે દૂધમાં, બરાબર છે. અને ફેટના કણો મોટા હોવાથી ઘી ઉત્પાદન માટે પણ વધુ અનુકૂળ આવે છે જાફરાબાદી ભેંસનું, બરાબર છે. અને આ ઓલાદની ભેંસો લગભગ 1 વર્ષ સુધી આપણને દૂધ આપે છે અને 1 વર્ષ વસુકેલી રહે છે, બરાબર છે. અને ઉછેર પ્રદેશમાં દૂધાળા પ્રાણી તરીકે આ ઓલાદ અને જાફરાબાદી ભેંસ જે છે એનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે જૂનાગઢ, ગુજરાત ખાતે ઉછેર કેન્દ્ર આપણને જોવા મળે છે, બરાબર છે. તો આ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. આપણને એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે જાફરાબાદી ભેંસ છે એનું સંવર્ધન કેન્દ્ર અથવા તો ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે તો જૂનાગઢ ખાતે આવેલું છે, બરાબર છે. હવે આપણે લાસ્ટ બન્ની ભેંસ છે એના વિશેની વાત કરીએ. ઓકે, તો આ જે બન્ની ભેંસ છે એ કચ્છના માલધારીઓ માટે આજીવિકાના આધાર સમય બન્ની ભેંસો એ કચ્છના જે બદલતું જે વાતાવરણ હોય છે એને દુષ્કાળની પરિસ્થિતિ હોય છે એમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવતી હોય છે, બરાબર છે. એટલે આ કચ્છની ભેંસ મતલબ બન્ની ભેંસ છે એ કચ્છ વિસ્તારમાં ખૂબ જોવા મળે છે અને આપણે બન્ની ભેંસને કચ્છની ભેંસ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, કેમ કે તે કચ્છમાં જોવા મળતી હોવાથી. ત્યારબાદ છે આ જે બન્ની ભેંસ છે એના શરીરના જે લક્ષણોની વાત કરીએ તો મધ્યમથી મોટા કદની, મજબૂત બાંધો ધરાવતી, મહદ અંશે કાળા રંગની ભેંસો હોય છે, બરાબર છે. અને માથા સાથે 90 અંશનો ખૂણો ધરાવે છે અને ડબલ કુંડલી જેવી ગોળાકાર શિંગડા હોય છે અને પગ હોય છે એ મજબૂત હોય છે, બરાબર છે. અને ફૂલા ત્યારબાદ છે બાવલું છે અવિકસિત અને આંચળ ધરાવે છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણે જો વાત કરીએ તો બધી જ ભેંસો જે ગુજરાતની 4 બ્રીડ છે એની લાક્ષણિકતા, એની જે કેરેક્ટરિસ્ટિક છે બધી આપણે કવર અપ કરી દીધી છે. અને મેં તમને આ લેક્ચરમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ક્યાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, કેવા ક્વેશ્ચન્સ બની શકે એના વિશેની પણ મેં તમને માહિતી આપેલી છે. તો તમે વ્યવસ્થિત રીતે આ બધા જ ક્વેશ્ચન્સ છે એને નોટ ડાઉન કરી લેજો. ઓકે, કેમ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે ને એક્ઝામમાં પૂછાવાની શક્યતા પણ ખૂબ વધારે રહેલી છે એ માટે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર છે આપણો અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ છે એને લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો. ઓકે, અને હા, આપણે દિવસે ને દિવસે આપણી જોડે નવા ફ્રેન્ડ્સ છે કે જે આપણા ફેમિલીમાં જોઈન થાય છે. ઓકે, તો એ લોકો માટે છે કે જે લોકો આપણી જોડે નવા જોડાય છે હરરોજ, એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને તમે લોકો આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર અગેન હું તમને કહું છું ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં તમને 2 થી 3 માર્ક્સ આરામથી આવી જશે જો તમે આજનો લેક્ચર વ્યવસ્થિત રીતે કવર અપ કરી લેશો તો વ્યવસ્થિત રીતે જોઈ લેજો, નોટ ડાઉન કરી લેજો. ઓકે, આપણે ફરી મળીશું નવા લેક્ચર સાથે. ઓકે, થેન્ક યુ.